મોટા સમાચાર આગામી 21 જૂનના રોજ યોજાશે નીટ યુજીની પરીક્ષામાં કોઈ ચૂક ન રહે તે માટે ગુજરાત પોલીસ મોડ અને ગુજરાત પોલીસ એક્શન મોડમાં છે। ડીજીપી જીએસ મલિકે વિડીયો કોન્ફરન્સ દ્વારા સમીક્ષા કરી છે। પરીક્ષાની સુરક્ષા વ્યવસ્થાને લઈને વિગતવાર માહિતી મેળવાઈ છે। રાજ્ય નોડલ અધિકારી તરીકે મકરંદ ચૌહાણની નિમણૂક કરાઈ છે। એનટીએની માર્ગદર્શિકાનું ચુસ્ત પાલન કરવા પણ સૂચના અપાઈ છે। પરીક્ષા કેન્દ્રો પર મોબાઈલ સ્માર્ટ વોચ લઈ જવા પર પ્રતિબંધ રહેશે। 20મીએ પોલીસ એનટીએના પ્રતિનિધિઓ પરીક્ષા કેન્દ્રોની મુલાકાત લેશે। પરીક્ષા સામગ્રીની હેરફેર પર પણ સુરક્ષા એજન્સીઓ નજર રાખશે। 19થી 21 જૂન દરમિયાન રાજ્યભરમાં સઘન રાત્રિ પેટ્રોલિંગ કરાશે। પરીક્ષાને લઈને ભ્રામક માહિતીને રોકવા સોશિયલ મીડિયા પર ખાસ બાજ નજર રખાશે। 20મીએ પોલીસ એનટીએના પ્રતિનિધિઓ કેન્દ્રની મુલાકાત લેશે। તો તારીખ આવી ચૂકી છે નીટની પરીક્ષાની અને તેને લઈને પૂરતો વ્યવસ્થા બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો છે। ફોનલાઈન પર સંવાદદાતા હિતલ પારેખ જોડાઈ ચૂક્યા છે। હિતલ, તો ફરી એકવાર નીટની પરીક્ષા યોજાવા જઈ રહી છે, પણ આ વખતે ખાસ બંદોબસ્ત રખાશે, સોશિયલ મીડિયા પર પણ ખાસ નજર રખાશે। જી ચોક્કસ એવું કહી શકાય કે નીટ યુજીની પરીક્ષા માટે રાજ્યમાં કોઈ પણ જાતની ગેરરીતિ કે અન્ય મુશ્કેલી ઊભી ન થાય એ માટે ખાસ કરીને રાજ્યના પોલીસ વડા જીએસ મલિક દ્વારા વિડીયો કોન્ફરન્સ દ્વારા સમગ્ર પરીક્ષાની જિલ્લા એસપીઓ સાથે વાતચીત કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। અને ખાસ કરીને આ નીટની પરીક્ષા માટે રાજ્ય પોલીસ વડા જીએસ મલિક દ્વારા નોડલ ઓફિસર તરીકે આઈજીપી મકરંદ ચૌહાણની નિમણૂક કરવાનો પણ નિર્ણય લીધો છે। સ્વાભાવિક છે કે નીટની પરીક્ષા માટે મકરંદ ચૌહાણ સંપૂર્ણ એમના સુપરવિઝન નીચે અભેદ સુરક્ષા કવચ ગુજરાત પોલીસ દ્વારા પૂરું પાડવામાં આવશે। પરીક્ષા કેન્દ્રો પર ઉમેદવારોની સંખ્યાને આધારે વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં પણ આવશે। અને ખાસ કરીને પરીક્ષા કેન્દ્રોની આસપાસ ફોટોકોપી કે ઝેરોક્સના કેન્દ્રો પર પણ પોલીસની નજર રહેશે એ પ્રકારની ખાસ વાતચીત કરવામાં આવી છે। અને પોલીસની એક ટીમ મોબાઈલ સ્માર્ટ વોચ પ્રતિબંધિત ઉપકરણો અલગ અલગ જમા વ્યવસ્થા ઊભી કરી શકાય પરીક્ષા કેન્દ્રોની બહાર અને એ માટે મહિલા ઉમેદવારોની સંવેદનશીલતા ગૌરવપૂર્ણ જળવાઈ રહે એ માટેની પણ વ્યવસ્થા કરશે। ખાસ કરીને જે કેન્દ્રની ટીમ છે એ 20મી જૂને ગુજરાત આવશે અને ગુજરાતમાં તેઓ અહીંયા અધિકારીઓથી માંડીને તમામ સાથે સંકલન કરીને જે સુરક્ષા વ્યવસ્થા ઊભી કરી છે તેની પણ સમીક્ષા કરશે। ખાસ કરીને 20 અને 21 દરમિયાન એટલે કે આ 3 દિવસ રાત્રિ પેટ્રોલિંગ પણ વધારી દેવાનો નિર્ણય પોલીસ દ્વારા આપવામાં આવ્યો છે। અને અફવા અને ભ્રામક માહિતી સોશિયલ મીડિયામાં ન ફેલાય અને આવી કોઈ માહિતી હોય તો તાત્કાલિક પગલાં લઈ શકાય એટલે સોશિયલ મીડિયા પર પોલીસ દ્વારા મોનિટરિંગ પણ કરવામાં આવશે। જી બિલકુલ હિતલ, આભાર માહિતી બદલ।